ઘણા હેરાન થતા તારું ઓપરેશન કરાયું લગભગ 20 વર્ષથી સાહેબે ઓપરેશન સારું કર્યું છે રેડી. ડોશીમાં તો એમ કહેતા કે હાગો ભાઈ આટલી કાળજી ન લે, એટલી બધી કાળજી લીધી. મારું નામ ચૌધરી જગમાલભાઈ. અમારે ભાભી થાય એમને મણકાની તકલીફ હતી એટલે આવીને કીધું કે માજી તમે ડરો મત, તમારું ઓપરેશન હું કમ્પ્લીટ કરી નાખ્યું. એટલે ત્યાં ગયા એટલે સેવા પણ બહુ આપી, ઘરના જેવી સેવા આપી અને એમનું ઓપરેશન હાલ કમ્પ્લીટ સક્સેસ છે. ન કે રાતે હુઈ ના હાકતા એટલી એમને કળતર થતી ગમે તે આવે. આ સાહેબને એવું નથી કે આ કોઈ બીજી જાતિનો છે કે હું ચૌધરી છું, એવું સાહેબને નથી. સાહેબ બહુ ભલા સારા માણસ છે. એમનો ખૂબ ખૂબ આભાર. ને એમને ગમે ત્યારે બીજા કોઈને ઓપરેશન કરવું હોય, અમારા ગામમાં ગમે તે તકલીફ થાય તો અમે કારણ કે તમે એડવાન્સમાં જ જો. તકલીફ 20 વર્ષથી, છેલ્લા 20 વર્ષથી તકલીફ હતી. અમદાવાદ રિપોર્ટ કરાયા, મહેસાણા MRIના રિપોર્ટ કરાયા, અમદાવાદ ડૉક્ટરને બતાવ્યું, મહેસાણા ડૉક્ટરને બતાવ્યું, પાટણના ડૉક્ટર બીજા ડૉક્ટરોને બતાવ્યું. એ બધા ડૉક્ટરનું કહેવું એવું હતું કે ઓપરેશન કરવાથી જ આ તકલીફને નિરાકરણ આવશે, બાકી આવવાનું નથી. પણ એ અમને એવું હતું, અમારા ગામમાં 2-3 જગ્યાએ અમદાવાદને એવું ઓપરેશન કરાયું હતું. એ કારણે અમુકને કોઈને લખવું પડી ગયો, કોઈની બીજી તકલીફ થઈ, એટલે અમે ઓપરેશનથી ડરી ગયા હતા કે આ ઓપરેશન અમારે કરાવવું નથી. પણ એકવાર પ્રભુભાઈને બતાવ્યું એટલે એ અમને ગેરંટી આપી કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને આ ઓપરેશન હું સફળ કરીશ. પછી એમની પાસે અમે ઓપરેશન કરાયું એટલે આ ઓપરેશન અમારે બહુ સક્સેસ ગયું. સાહેબનું કામકાજ એકદમ પરફેક્ટ, વિશ્વાસપાત્ર ખરા. કારણ કે આટલા 3 મહિનાની અંદર કોઈ આવું ઓપરેશન બીજા ડૉક્ટરથી સક્સેસ થાય નહીં. અને આપણે 3 મહિનામાં કમ્પ્લીટ. અને માજીની ઉંમર પણ 65 વર્ષ હતી. હા, 65 વર્ષની ઉંમરમાં, કારણ કે એકદમ સારું થવું બહુ કઠિન છે એમ. હોસ્પિટલની સારવાર એકદમ સારી હતી. ઘરના ડૉક્ટર હોય એટલે જે ઘર જેવી ટ્રીટમેન્ટ મળે. અને એવું નથી કે ઘરના ડૉક્ટર કે અમારા સમાજના ડૉક્ટર છે, એવું બીજા વ્યક્તિ થાય તો એવી ટ્રીટમેન્ટ આપે છે સાહેબ. હા, અડધી રાતે ફોન કરો ડૉક્ટર ન કે કોઈ ડૉક્ટર કોઈ ફોન ઉપાડતા જ નથી. જેટલી વાર કે ચલો કે માની લો ઘરે જ હોય એટલી વાર જ. અને આ ડૉક્ટરને આજે હું ફોન કરું, ગમે તે રાતના ફોન કરું તોય. ભૂભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે એમને આ ઓપરેશન બહુ સક્સેસ કર્યું.